હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે 10મા ધોરણમાં ઇંગ્લિશમાં પૂછાતા લેંગ્વેજ ફંક્શનમાંનો આ એક લેંગ્વેજ ફંક્શન જે છે એ જોઈ લઈએ. ચલો 14 નંબર, કમ્પેરિંગ અથવા કમ્પેરિઝન. એમાં 3 ડિગ્રીઓ આવતી હોય છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. આ ત્રણેય ડિગ્રીઓમાં તમારે છે ને કીવર્ડ્સ યાદ રાખવાના, મતલબ કે નિશાની કઈ છે. હા ને, ત્રણની તમારે યાદ રાખવી જ પડે, તો જ તમે આનું સેન્ટેન્સ તમે સમજી શકશો. તો જોઈએ આપણે પોઝિટિવ ડિગ્રીના કીવર્ડ્સ કયા છે. એઝ અને સો એઝ યાદ રાખવાનું. કમ્પેરેટિવ ડિગ્રીના કીવર્ડ્સ મતલબ કે યાદ રાખવાની નિશાનીઓ ER કે મોર લગાડેલું વિશેષણ હશે ને પછી ધેન આપેલું હશે, કમ્પલસરી ધેન હશે જ. હા ને, જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં ધ કે વન ઓફ ધ હોવું જ જોઈએ અને પછી EST કે મોસ્ટ લગાડેલું હશે. આ એના કીવર્ડ્સ થયા. ધ છે, પછી જુઓ વન ઓફ ધ આપેલું છે, હે ને. તો આ કીવર્ડ્સ તમે યાદ રાખો તો તમે સેન્ટેન્સને ઓળખી શકશો. સ્ટુડન્ટ્સ, હવે આપણને ખબર છે કે ભાઈ 3 રીતે પૂછાય છે લેંગ્વેજ ફંક્શન. 9 માર્ક્સનું આવે છે ને. તો જોઈનિંગ કરવામાં મતલબ કે જોડકા જોડવામાં તમારે ખાલી આ કીવર્ડ કામ લાગી જશે. પણ જો તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ આની જેમ આવતું હોય અથવા નીચેના રિસ્પોન્સ તમે આન્સર શોધીને લખો તો તમારે પછી થોડું ડિટેલમાં જાણવું પડે. તો ચલો થોડુંક આપણે ડિટેલમાં જાણી લઈએ, કારણ કે દરેકના 3 પ્રકારના વાક્યો બનતા હોય છે. તો પહેલું લઈએ પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં હકાર વાક્યમાં એઝ આવશે, જ્યારે નકાર વાક્યમાં સો એઝ આવશે. તો એનું એક્ઝામ્પલ છે, જુઓ, ગંગા ઇઝ એઝ હોલી એઝ યમુના. એઝ કેવી રીતે આવ્યું તમને ખબર પડી ને. હા ને, અહીંયા માનો કે નોટ આપેલું હોત ને તો અહીંયા સો એઝ લીધેલું હોત, એટલો ડિફરન્સ રહેત. અરે આ પોઝિટિવ ડિગ્રી છે ને એ સમાનતા દર્શાવવા માટે વપરાય છે. 2 વ્યક્તિઓ સરખી ઊંચી હોય તો આના જેટલો ઊંચો છે, અથવા નીચી હોય તો આના જેટલી નીચી છે. તમે 2 સરખા હોશિયાર છો, એ બેની સરખામણીમાં સરખાપણું બતાવવાનું હોય ને ત્યારે આપણે સમાનતા દર્શક તુલના મતલબ કે પોઝિટિવ ડિગ્રી વાપરીએ છીએ. હવે આનું આપણે એક વાક્ય જોયું કે ભાઈ એઝ કે સો એઝ વાળું આવું વાક્ય હોઈ શકે, પણ બીજા પ્રકારના બીજા પણ 2 વાક્યો હોઈ શકે છે. તો બીજા જે વાક્યો છે એ પણ તમારે આવે જ છે. હા, IMP જ છે, આપણે એ એક્ઝામ્પલ સાથે લીધેલા જ છે કેવી રીતે આવે છે તે. તો બીજા પ્રકારનું વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં કેવું હશે, જુઓ કે એક વચન કર્મવાળામાં નો અધર, વાક્યની શરૂઆત નો અધરથી થયેલી હશે અને પછી સો એઝ હશે. અને બીજું બહુવચન કર્મમાં વેરી ફ્યુ અને એઝ હશે. અહીંયા જો વાક્યની શરૂઆત, હે ને, વાક્યની શરૂઆત નો અધરથી હશે તો નો અધર રિવર ઇઝ સો હોલી એઝ ગંગા. આમાં સો એઝ તો આપેલું જ છે, પણ નો અધર નેગેટિવ મિનિંગ છે. અને નકાર નો અધર, નો વન, નથિંગ, નન, આ બધા શબ્દો છે ને હંમેશા એક વચન તરીકે જ વપરાય. અને નો અધર લઈએ એટલે સ્વાભાવિક છે એની સાથે એક વચન જ નામ આવવું જોઈએ. આ ખાસ યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ, કે નો અધર પછી એક વચન જ નામ હશે. અને એક વચન નામ હોય તો એક વચન ટુ બી જ હોવાનું છે, હે ને. તો નો અધર રિવર ઇઝ સો હોલી એઝ ગંગા, એવું ને એવું જ વાક્ય છે, એનું એ જ વાક્ય છે. પણ જો એમાં વેરી ફ્યુ વાપર્યું હોય તો વેરી ફ્યુ એટલે ખૂબ જ ઓછા એવું કહેવાય છે. તો વેરી ફ્યુ એટલે ખૂબ જ ઓછા, તો ખૂબ જ ઓછા વેરી ફ્યુની સાથે આવશે રિવર્સ આર એઝ હોલી એઝ ગંગા. હવે કમ્પેરેટિવ ડિગ્રી આવી ગઈ. કમ્પેરેટિવ ડિગ્રીનો મતલબ શું થશે? અધિકતા દર્શક તુલના. આના કીવર્ડ આપણે યાદ રાખી લીધા છે, ER કે મોર લગાડેલું વિશેષણ અને ધેન, બરોબર ને. એ તમારે જોઈનિંગમાં કામ લાગી જશે. થોડુંક ડિટેલમાં જોઈએ જેથી રિસ્પોન્સીસ વાળું અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વાળું વાક્ય આપણે ખોટું ના પડે, હે ને. તો જોઈએ, જુઓ, 4 પ્રકારના વાક્યો કમ્પેરેટિવ ડિગ્રીમાં હશે. અને કમ્પેરેટિવ ડિગ્રીને અધિકતા દર્શક તુલના કેમ કહેવામાં આવે? કારણ કે એમાં ઇમ્બેલેન્સ હશે 2 વ્યક્તિ વચ્ચે, 2 વસ્તુ વચ્ચે. ફોર એક્ઝામ્પલમાં આપણે કહીએ તું આના કરતાં ઊંચો છે, બીજાને કહીએ તું આના કરતાં નીચો છે, તું આના કરતાં હોશિયાર છે, તું આના કરતાં થોડો ઓછો હોશિયાર છે, હે ને. તો એમાં આના કરતાં જે શબ્દ બોલીએ છીએ એના માટે આવે છે ધેન. ધેન એટલે આના કરતાં. અને એની આગળના વિશેષણને ER કે મોર હશે જ. ER કોને લાગે, મોર કોને લાગે? જો 2 કે અઢી અક્ષર કરતાં ઓછા અક્ષરોમાં ઉચ્ચાર થાય એવું વિશેષણ હોય તો ER લાગે એની પાછળ. ફોર એક્ઝામ્પલમાં આપણે હોલી લીધેલો છે ને, હોલી 2 જ અક્ષરો છે તો હોલીયર. સ્માર્ટ, સ્માર્ટર. ક્લેવર, ક્લેવરર. બિગ, બિગર, કારણ કે બિગ ને થીન ને ફેટ બધા 2 અક્ષરના છે. પણ જો વધારે અક્ષર આવે, બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, આગળ મોર લાગે, પાછળ નહીં. વન્ડરફુલ, મોર વન્ડરફુલ.
ઇન્ટરેસ્ટિંગ, મોર ઇન્ટરેસ્ટિંગ, આ રીતે. હા ને? તો ઈઆર કે મોર લગાડેલા વિશેષણ પછી ધેન હશે જ. ધેનનો સ્પેલિંગ યાદ રાખજો, THAN એટલે THAN જ હોવો જોઈએ. ધેન પછી 4 પ્રકારના વાક્યો બની શકે છે. ધેન પછી સીધું એકલું નામ આપેલું હશે. ધેન પછી એની અધર અને એક વચન નામ આપેલું હશે. એની અધર, એની એટલે કોઈક, અને એની પોતે જ એક વચન અર્થ આપે છે એટલે પાછળ એક વચન જ નામ હોય. ધેન પછી મેની અધર કે મોસ્ટ અધર આપે ને તો બહુવચન જ કર્મ હોય. મેની અધર એટલે મેની એટલે ઘણા, મોસ્ટ એટલે મોટા ભાગના. આ બે શબ્દો બહુવચનનો અર્થ આપે છે એટલે પાછળ બહુવચન જ કર્મ હોય. અને તો આપણે એના એક્ઝામ્પલ 4 પ્રકારના લીધેલા છે. જુઓ, ગંગા ઇઝ હોલિયર ધેન યમુના, આ પહેલા નંબરનું વાક્ય આવી ગયું હે ને. બીજું છે ગંગા ઇઝ હોલિયર ધેન એની અધર રિવર, એક વચન નામ. ગંગા ઇઝ હોલિયર ધેન મેની અધર રિવર્સ, હે ને. ગંગા ઇઝ હોલિયર ધેન મોસ્ટ અધર રિવર્સ, અહીંયા મોસ્ટ અધર બહુવચન લેવાનું છે. પછી સુપરલેટિવ ડિગ્રી છેલ્લી આવી. સુપરલેટિવ ડિગ્રી જેને શ્રેષ્ઠતા દર્શક તુલના કહેવાય છે, જેમાં શું હશે, એક કરતાની કમ્પેર ઘણા બધાની સાથે કરેલી હોય. આખા ક્લાસમાં પહેલો નંબર સ્ટુડન્ટ લાવતો હોય એને કહીએ છીએ ને આ સૌથી હોશિયાર છોકરો છે. ક્યારે કહીએ? 60 વિદ્યાર્થીઓની કમ્પેર કરી એની સાથે 60 તે પહેલો નંબર લાવે ત્યારે કહેવાય. એટલે એક વ્યક્તિની કમ્પેર ઘણા બધાની સાથે કરવામાં આવે ને એને કહેવાય સુપરલેટિવ, શ્રેષ્ઠતા દર્શક. એમાં આપણે 2 પ્રકારના વાક્યો હશે કે ધ આપેલો હશે પછી EST કે મોસ્ટ લગાડેલું વિશેષણ અને એક વચન કર્મ. જો ધના બદલે વન ઓફ ધ આપેલું આવે તો વન ઓફ ધ નો મતલબ થાય ઘણા બધા માનો એક, એટલે ઘણા બધા હશે એમાંનો એક એટલે વન ઓફ ધ ની સાથે EST કે મોસ્ટ લગાડેલું વિશેષણ હશે ને એના પછી બહુવચન જ કર્મ હશે. આપણે અહીંયા જોઈએ, જો ગંગા ઇઝ ધ હોલીએસ્ટ રિવર, એ જ વાક્યને ગંગા ઇઝ વન ઓફ ધ હોલીએસ્ટ રિવર્સ, ઘણી બધી પવિત્ર નદીઓમાંની એક ગંગા છે. એટલે ધ હોય તો એક વચન અને વન ઓફ ધ હોય તો બહુવચન કર્મ હશે. હવે આપણે આ જે શીખ્યા એને ફોલો કરીને નીચેની એક્સરસાઇઝના સેન્ટેન્સીસ આપણે જોઈએ. તો પહેલું છે ડેશ 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 આર એઝ ક્લેવર એઝ યુ. જો એઝ આપેલું છે એટલે તરત જ આપણા માઇન્ડમાં પોઝિટિવ ડિગ્રી આવી જાય. પોઝિટિવ ડિગ્રીમાં એઝ છે. આપણે એઝ વાળા કયા વાક્યો છે? એક જો, એક આ છે એઝ વાળું અને બીજું છે એઝ વાળું વેરી ફ્યુ વાળું છે, હે ને. પાછળ આર આપેલો છે, આર આપેલું છે મતલબ કે બહુવચન જ હોવું જોઈએ. આમાં તમે માનો કે અહીંયા લો, એમાં સુમિત આપેલો છે. સુમિત તો એક જ છોકરાનું નામ થયું ને તો સુમિત પ્રમાણે અહીંયા ઈઝ હોવું જોઈએ, તો ચાલશે નહીં. હા ને. પછી આ નો અધર છે એ તો ચાલે નહીં ને, કારણ કે નો અધરમાં તો શું આવવું જોઈએ? સોય જ આવવું જોઈએ. પછી આ પણ નો અધર નહીં ચાલે કારણ કે એમાં સોય જ આવવું જોઈએ. વેરી ફ્યુ વાળું એક જ રહ્યું. વેરી ફ્યુ બોયઝ આર એઝ ક્લેવર એઝ યુ. તારા જેટલા ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ છે એમ કે હોશિયાર. તો વેરી ફ્યુ વાળો આન્સર આવ્યો. હવે બીજું છે, જો પીકોક ઇઝ મોર બ્યુટીફુલ, મોર લગાડેલો છે એટલે તરત આપણને લાઈટ થાય કે ભાઈ ઈઆર કે મોર હોય તો ધેન તો આવવું જ જોઈએ, હે ને. ઈઆર કે મોર હોય તો પાછળ શું આવવું જોઈએ? ધેન. પાછળ એનું સ્પેલિંગ ધ્યાનમાં રાખજો, THAN જ હોવું જોઈએ. અહીંયા સ્પેલિંગ જોઈ લઈએ. ચલો, જો આમાં THEN છે, કેન્સલ થઈ ગયું. આમાં પણ THEN છે, કેન્સલ થઈ ગયું. હવે ધેન વાળા 2 રહ્યા, હે ને. તો આમાં ધેન પછી એની અધર, એની એક વચન નામ આવવું જોઈએ, હે ને. એની અધર બર્ડ એક વચન નામ છે. જો એની અધર કર્મ, બરોબર ને. તો રિવર પ્રમાણે બર્ડ આપેલું છે. અહીંયા તમે જોશો ને ધેન મોસ્ટ અધર બર્ડ લખેલું છે. આપણે તો મોસ્ટ અધર પછી રિવર્સ હોવું જોઈએ, બરોબર ને. તો બર્ડ્સ ના ચાલે, બરોબર ને. બર્ડ્સ આવવું જોઈએ, બર્ડ ના ચાલે. આન્સર આવી ગયો ધેન વાળો બી. લાસ્ટ વાક્ય રહ્યું હી વોઝ વન. વન આપેલો છે, વન હોય એટલે સુપરલેટિવ ડિગ્રી હોય. સુપરલેટિવ ડિગ્રીમાં વન જોઈએ એટલે વન ઓફ ધ તો હોવું જ જોઈએ સ્ટુડન્ટ્સ. અને ઓફ ધ પછી બહુવચન જ કર્મ હોવું જોઈએ, એક વચન ચાલે નહીં. તો ચલો ઓફ ધ વાળું શોધીએ. આમાં તો ઓફ આપેલું જ નથી, આમાં પણ ઓફ નથી આપ્યો, કેન્સલ 2 થઈ ગયા. હવે આ 2 ઓફ ધ આપેલા છે. હવે ઓફ ધ પછી બહુવચન નામ હોવું જોઈએ એવું જ શોધો. ચલો, તો અહીંયા ઓફ ધ બેસ્ટ ડાન્સર્સ બરોબર છે. ઓફ ધ બેસ્ટ ડાન્સર એક વચન છે, ના ચાલે. આન્સર આવી ગયો બી. વન ઓફ ધ
હોલીએસ્ટ રિવર્સ એની જેમ હી વોઝ વન ઓફ ધ બેસ્ટ ડાન્સર્સ. ઘણા બધા બેસ્ટ ડાન્સર્સમાંનો તે એક હતો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આ અલગ અલગ એક્ઝામ્પલ્સની મદદથી કમ્પેરિંગ કે કમ્પેરિઝનવાળો જે લેંગ્વેજ ફંક્શન આવે છે તે આપણે જોઈ લીધો. ઓકે સ્ટુડન્ટ્સ, આનો સ્ક્રીનશોટ લઈ લેજો જરા તમે. હા સ્ટુડન્ટ્સ, તો તમે સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે. જો સ્ટુડન્ટ્સ તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.